સાહેબ 3 રૂપિયા ભિખારીને 3 રૂપિયા ગઈકાલે મેં આપ્યા ને તો મને લુખ્ખો સમજી લીધો. એક જણે તો કહ્યું ચલ આજા અમારે બાજુમાં બેઠ જા. બોલો, હોટલમાં વેટરને 10ની નોટ આપો ને તો તમારી સામે મોઢું બગાડે, કહી દે અરે એવું જોઈ તો જઈને લારી પર ખાઈ લેતા હોતો. ગઈકાલે સ્કૂટરમાં મેં 50 રૂપિયાનું પેટ્રોલ ભરાયું તો મને એવી રીતે જોવા લાગ્યો જાણે હું ગરીબી રેખાની નીચે જીવતો. હવે હાથ મૂકીને બોલ્યો સાહેબ એના કરતા સાયકલ ખરીદી લેતા હોતો. અને હું ગયો, સાયકલ ખરીદવા ગયો. 5-6 હજારની સાયકલ. મારું સ્કૂટર વેચું તો માંડ 2,000 આવે. અરે સાહેબ બધી ચીજના ભાવ વધે છે. બસ માણસોના ભાવ ગગડતા જાય છે. માણસો નહીં પતિઓના ભાવ ગગડતા જાય છે. આ મારી સુશીલા વાતે વાતે મને કે તમે તો બોલતા જ નહીં ગિરીશ, તમારું તો પાચ્યું ના આવે, પાચ્યું ના આવે. શું કરું, સમસમીને બેસી રહું છું ભાઈ. પણ જે દિવસે દુનિયાના પતિદેવો ભેગા થયા ને એ દિવસે યાદ રાખજો ગરીબોનો જઠરાગ્નિ જાગશે જેવી સિચ્યુએશન થવાની. તકલીફ મળે એ છે કે દુનિયાના પતિઓ ક્યારે ભેગા થતા જ નથી. અરે યાર આજની વાત તમને કહું, અમારો ઘરગાટી એનો કેટલો રૂવાબ ધડ દઈને કહી દીધું ભાભી અગલે મહિને से 500 रुपया बढ़ जाएगा न तो नए आदमी शोध लेना. तो सुशीलाए कहूँ नहीं नहीं जा, आदमी शोधने की जरूरत नहीं है, मेरा हस्बैंड है. તો મને એવો સતત લાગ્યા કરે છે કે મારા સિવાય બીજી બધી ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, વિમાન ભાડું, વીજળીના દર, શાકભાજી, બધી 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 ચીજોના ભાવ વધી ગયા છે. આ પગારમાં 500નો વધારો થાય પણ સામે મોંઘવારીમાં 1500નો વધારો થઈ જાય. અને માણસને સંતોષ તો છે જ નહીં. તમે જોજો દરેક જણને મોબાઈલ, ટીવી, ગાડી, અરે પોતાની વાઈફથી પણ સંતોષ નથી. પણ ક્યાંથી હોય? કારણ કે આપણી પાસે જે મોડેલ છે એના કરતા હંમેશા પાડોશી પાસે વધારે સારું મોડેલ જ હોય. બરાબર ને? પણ શું છે, મેં કોઈ દિવસ અસંતોષ વ્યક્ત કર્યો નથી. આપણને શું નાનપણથી જ તાલીમ આપવામાં આવે પડ્યું પાનું નિભાવી લેવાનું. આ મોંઘવારી ગમે તેટલી વધે આપણે હવે ટેવાઈ ગયા છે. આ તમે નહીં માનો, આ મારી બૈરી સુશીલા સવાર પડી નથી અને 1000 રૂપિયા માંગે. સવાર પડે ને સામે ઊભી રહી જાય, લાવો 1000 રૂપિયા આપો. હવે તમને એમ થતું હશે કે આ સુશલી રોજ 1000 રૂપિયાનું કરે છે શું? મને ખબર નથી, કારણ કે મેં એને હજી સુધી આપ્યા જ નથી. વળી દુકાળમાં અધિક માસ એટલે મારા સાસરિયાઓ. આ મારા સાસરામાં દર મહિને કોઈક ને કોઈક માંદું જ હોય અને એની સારવાર માટે મારા જ ઘરે લઈ આવે. અને સુવાવડ તો મારા ઘરે જ. એ લોકોના મનમાં એવો વહેમ ઘૂસી ગયો છે કે ગિરીશ કુમારના ઘરે સુવાવડ કરાવીએ ને તો બાબુ જ થાય. સારું છે, હમણાં ઘણા વખતથી કોઈની સુવાવડ થઈ નથી એટલે ઘરમાં શાંતિ છે. અને મારી સાસુ તો બાપા એને સાલીને જરાક ઉધરસ આવે ને શરૂ કરી દે, બોલાવો ગિરીશ કુમારને બોલાવો. એના કરતાં મને જ ગિરીશ કુમાર પાસે લઈ જાઓ, એમનો હાથ અડે છે ને મને સારું થઈ જાય છે. આમાં થાય શું, છેવટે ઘસારો મને જ પડે છે. અરે તમે નહીં માનો, મહિને 5000નું બજેટ મારે આ કાઠિયાવાડીઓ માટે જ ફાળવવું પડે છે. હશે હવે મોંઘવારી દુનિયા આખીને નડે છે ને મારા તો માથે આવીને પડે છે. સાહેબ નસીબ નસીબની વાત છે. સાસરિયા સુખી તો આપણે સુખી, બાકી દુખી થવા માટે લગ્ન તો કર્યા જ છે.